ઘડી જીવ ગયો સતસંગમાં ઓ તો જીવન કો ફલ સો जन फना जो बन फना अन आखर में दुनिया फना सतनाम सदगुरुदेवना नित नित समरिए मेरे मना कबीर दर्शन करु संतना कबीर दर्शन संतनान साहिब आवतया लेखे में सोई जिंदगी और बाकी न को दिन बाद हमारी लेखे में सोई जिंदगी और सब बाकिन के दिन बाद महाभारत नारे युद्ध रे मंडाना में कुरुक्षेत्र नीरे मुजार
નાના કુંવર પાય ગુરુજી લાજાને ગુરુજી બતાવો ને ગુરુજી બતાવો સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થમાં વેર છે, સ્વાર્થથી આ કેર કાળા લખાણા હોય. સ્વાર્થ છૂટ્યા પછી જ માનવ છે ને એ માનવ બની શકે છે. ત્યાં સુધી કદાચ શરીરના એ ધર્મો બજાવતો હોય તો આપણા સંતો એમ કે છે એને માનવ કહેવાતો નથી. 18 અક્ષોહિણી સેના સાથે ધર્મરાજા કૌરવો કુરુક્ષેત્રના મેદાનમાં એકબીજાના ગામ ગરાસને માટે જયારે કૌરવના માથા ધડથી જુદા પડ્યા, બાળકો બાપ વગરના બન્યા, સ્ત્રી આજ સૌભાગ્યને ગુમાવીને બેઠી, 100 કૌરવ કુરુક્ષેત્રના મેદાનમાં ઢળી પડ્યા. ત્યારે રુધિરથી ખરડાયેલી ગાદી, ધર્મરાજા સિંહાસન માથે એનો રાજ્યાભિષેક થાય છે. રાજ્યને પ્રણામ તો કર્યા, ગાદીને ગુરુદેવ આશીર્વાદ આપે એટલે ગાદી માથે બેઠા વિના છૂટકો નહીં. પણ તરત બીજી પડે એક સજ્જન માણસને વિચાર થાય છે, દેવ અહિંસાનું સામ્રાજ્ય ધર્મરાજાથી સહન નહીં થાય. કૌરવને ભલે હું દુશ્મન લાગતો પણ કૌરવ તમારા નાના ભાઈઓ હતા. બલિ અસી કેવલમ ઈશ્વર ઈચ્છા, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આ સંહાર થયો. રાજગાદી માથે હું પગ મૂકું છું ત્યારે બસ મને એક વિચાર આવે છે, મારા કૌરવ ભાઈઓના બાળકો, એની સ્ત્રીઓના કરુણ અવાજ. ધર્મરાજા કે છે મને કોઈ યમલોકમાં ખેંચી જાય એવો મને ભાસ થાય છે. પ્રભુ આ ગાદી મારે ભોગવવી નથી. ધર્મરાજા ગાદીને પ્રણામ કરીને નીચે ઉતરી ગયા છે. એકદમ આંસુડાની ધાર ચાલી છે. પાપનું સામ્રાજ્ય ધર્મરાજાને કપતું નથી. ભૂલ તો દરેક માણસ કરે છે, પણ ભૂલનો પસ્તાવો આ નવજીવનનું પગથિયું કહેવાય છે. ભાઈ, મહાત્મા પુરુષોના જીવનમાંથી જાણવા જેવું એક જ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે, ભૂલ દરેક માણસ કરે પણ નવજીવન માણસને મળવું જોઈએ. કરાપી અમારે સુરસિંહજી વર્ણન કરે છે કે આ પસ્તાવો આ વિપુલ ઝરણું ઉતરે છે સ્વર્ગથી, પાપી દીએ ડૂબકી તો પછી પુણ્યશાળી બને. જીવ પાપ કરે પણ પાપમાંથી પછી પાછા વળ્યા પછી પાપના વિચાર છોડવા જોઈએ. બાર મેઘ સાગરમાં ખાંગા થયા, 49 વાયુના ઝપાટા મારે, જેસલની હોડી સાગરને માથે ડૂબવા લાગી. તેથી સતી તોરલ ભગવતીનો અવતાર જેસલને કે છે, જેસલ આપા સાસટિયાએ તમારું દાન કરી દીધું છે ને આપણે જઈએ છીએ તો અંજારની ધરતીમાં નરબંકો થઈને મારે રહેવું તું, પણ બે ચાર નિર્દોષ મુસાફર આપણી હોડીમાં બેઠા છે, એ બિચારા આપણે તમારે પાપે ડૂબશે. માટે પુણ્ય કર્યું હોય તો યાદ કરો તો બિચારા બીજા મુસાફરો તરી જાય, આપણે તો મરીએ એમાં વાંધો નથી. જેસલ કે છે પુણ્ય તો પિતાજીએ કર્યું હોય તો ભલે, બાકી મારામાં તો સમજણ આવી નથી, મૂળિયા જ કાઢવાનું કામ કર્યું છે. એક કામ કરો જેસલજી, પુણ્ય ન કરવું હોય તો વાંધો નથી, એની બહુ જરૂર નથી આ જીવનમાં, પણ યાદ કરો કે કોઈ દિવસ પાપ કર્યું છે. જેસલજી કે છે પાપના જો આખા ચોપડા લખવા હોય તો નારદને સરસ્વતીની મદદ લેવી પડે એમ છે. 24 વર્ષ સુધી આ જેસલજીએ જગતમાં ચોરી સિવાય કઈ કર્યું જ નથી, એટલે આ પાપની ગણતરી તો
કદાચ કોઈ મહાત્મા પુરુષો આવીને મને કરે તો થાય, નહીતર તો પાપનો તો કોઈ મારો પાર નથી. જેસલજી પાપને યાદ કરો, બસ માણસ પુણ્યશાળી બની જાય છે. સતી તોરલની આજ્ઞા થઈ અને જેસલજી પોતાના પાપનું પ્રાયશ્ચિત ભગવાન સૂર્ય અને સાગર દેવની સમીપમાં કરે છે. બસ તરત પાપ મુક્ત થઈ ગયા. પાપ તો જાણતા અજાણતા થાય છે, પણ પછી પાપમાંથી મુક્તિ મેળવવી ઈશ્વરના પદનો એને અધિકારી કહેવાય છે. ધર્મરાજાથી જીવનમાં ઈચ્છા થઈ ગઈ છે, પણ તરત એને વિચાર આવે છે. વ્યાસજી મહારાજને વંદન કરે છે, પ્રભુ આ રુધિરથી ખરડાયેલી ગાદી મારે ભોગવવી નથી, આપ મને આજ્ઞા આપો, મારે હિમાલય જઈને હાડ ગળવા. હું અતિશય દુઃખી છું, આજ મારા દુઃખનો કોઈ પાર નથી. પ્રભુ આ મારા જેટલો કોઈ માણસ આ ધરતી માથે દુઃખી થયો છે. કુંતાનો કુમાર હું, નર પુંગવ કહેવાઉં, આ ઇન્દ્રપ્રસ્થનો સ્વામી. લોકો મને ધર્મનો અવતાર લેખે છે, પણ પ્રભુ આજ મારામાં ધીરજ નથી રહી. આજ હું હિંમત હારી ગયો છું. આજ મારા આત્તાઈઓની, ગુરુની મેં હત્યા કરી, પિતરાય ભાઈઓની હત્યા કરી, સ્ત્રીઓને બાળકોને મેં નમાયા કરી દીધા. પ્રભુ આ દુઃખ હવે મારાથી સહન થતું નથી, આપ મને રજા આપો. ધર્મરાજાને અતિશય ગ્લાનિ થાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં આવીને નિર્ણય કરી લીધો કે હમણાં ભાઈઓને બોલાવીને હાડ હિમાલય જઈને મારે તપસ્યા કરવી છે. વ્યાસજી મહારાજ કહે છે કે તને ભાઈ આ દુઃખ પડ્યું છે તો એ સામાન્ય દુઃખ કહેવાય. ઇતિહાસના પાનામાંથી નજર માંડો ત્યારે બસ જન સમાજનું દુઃખ જોવો એટલે આપણું દુઃખ બિલકુલ ઓછું છે. ધર્મરાજાને વ્યાસજી મહારાજ વર્ણન કરીને બતાવે છે. નૈષદપતિ નળને માથે નૈષદપતિ નરપતિ થઈને દર દર ભટકે
નૈષદપતિ નળને માથે જે દુઃખ પડ્યું, ધર્મરાજા તારું દુઃખ તો એની કોઈ વિશે આત્મા નથી. તને દુઃખ થાય છે, વાત સાચી. એક ભક્ત માળની તને કથા સંભળાવું. નૈષદપતિ નળ નાનો ભાઈ પુષ્કર સહિત નૈષદ નગરનું રાજ ભોગવે. એક નર સમ્રાટમાં જેની ગણતરી થાય, પુણ્ય શ્લોક તરીકે લોકો જેને આદર આપે. નળરાજાના મુખનું દર્શન કરીને લોકો પોતાના સંસારના કામકાજની શરૂઆત કરે. આટલી જ એની પવિત્રતા હતી. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. આ માણસનો ભાગ્ય વિધાતા ક્યારે ફરીને બેસે છે એની કોઈ ખબર પડતી નથી ભાઈ. કોઈ પૂજત હે ફૂલ માલન સે, શબ અંગ સુગંધ લગાવત હે. કોઈ લોક નિરાદર કાર કરે, મગ ધૂલ ઉડાવત હે. તન में जो आशक मस्त फकीर बने भाई. જન સમાજ છે ક્યારે પુષ્પની વૃષ્ટિ કરે ને ક્યારે ધૂળના ખોબા લગાડે એની કઈ ખબર પડતી નથી. નૈષદપતિ નળ રાજા આ ધરતી માથે સમ્રાટના પદ ભોગવે. બે ભાઈઓમાં અતિશય પ્રેમ, જાણે એક રામ લક્ષ્મણની જોડી ત્રેતા યુગમાં, એમાં દ્વાપર યુગમાં નળ અને પુષ્કરની જોડી. ભાઈ ભાઈ વચ્ચે એટલું બધું હેત કે જયારે પુષ્કર ઘેર ન હોય ત્યારે નળ રાજા ઉપવાસ કરે કે આજ મારો નાનો ભાઈ પુષ્કર ઘેર નથી. હેત વિના હાલવું એથી ભલું મસાણ. સંતો એમ કે છે કે હેત વગરનું હળવું ને મળવું એના કરતા મસાણમાં બેસવું વધારે સારું ભાઈ. પ્રીત તહા પડદા નહીં, નહીં પડદે મેં પ્રીત. પ્રીત પડદા દોઈ રાખે હોય તો દુશ્મન કી રીત હે ભાઈ. પ્રેમ હોય ને પછી કોઈ દિવસ ભેદ હોતો નથી, ભેદ હોય ને પ્રેમ ને કોઈ દિવસ સ્થાન નહીં. પુષ્કર ઉપર આટલો અતિશય પ્રેમ, પણ જે દિવસ પુષ્કર જંગલમાં ફરવા જાય, 2-3 દિવસે આવે ઘેર, ત્યારે નળરાજા આખા દિવસના ઉપવાસ કરે, પાણી પણ પીતા નથી. સમજાવે છે નળરાજાને, તમે પુષ્કર તો હમણાં રમતિયાળ આદમી છે, ઘેર આવશે, નાનો ભાઈ છે, ક્યારે આવે એની કઈ ખબર નહીં, આપ તો જમી લ્યો. નળ બધાને સમજાવે છે કે મારા પિતાજીના ગામતરા વેળાએ મેં પિતાજીને પાણી આપ્યું છે. કદાચ નળનો દેહ પડી જાય પણ હું પુષ્કરને દુખી નહીં થવા દઉં. આટલો એનો અતિશય ભાઈ ઉપર પ્રેમ હતો. આ પ્રેમ જુઓ ને એક શબ્દ જુઓ, માણસમાં આપણને એમ ખ્યાલ આવી જાય છે પ્રેમ તત્વ કોને કહેવાય છે. આ નથી નિપજતો આ પ્રેમ વાડીમાં પાણી પાતા. કોઈ પાણીથી જતન કરો તો આ પ્રેમના છોડવા પ્રગટ નથી થતા. નથી નિપજતો આ પ્રેમ વાડીના પાણી પાતા. નથી નિપજતો આ પ્રેમ ભલે ને તેલ ચોળે તાતા. નથી નિપજતો આ પ્રેમ ભગવી કંથા તંધારી. નથી નિપજતો આ પ્રેમ વિચરો વાટે ઘાટે. યાત્રા કરો તો આ પ્રેમ નથી મળતો ભાઈ. નથી નિપજતો આ પ્રેમ વિચરો વાટે ઘાટે. આ નથી નિપજતો આ પ્રેમ જાવ તમે ગાંધી દોષીની હાટે ભાઈ. પૈસાદાર માણસ હો તો તમને ખરીદવાની ઈચ્છા થાય તો આ પ્રેમ નથી પ્રગટતા. નથી નિપજતો આ પ્રેમ પંચ ધૂણી તપાવી. આ નથી નિપજતો આ પ્રેમ ભાઈ જંગલમાં જઈને તમે ભલે કુટીર બનાવી. આ નથી નિપજતો આ પ્રેમ ગુજરી ગોતો ગામો ગામની નરભોકે છે. પૂર્ણ પ્રેમ પ્રગટે એક કૃપા હોય સદગુરુ શ્રી રામ. જીવને માથે ગુરુની કૃપા હોય, શ્રી રામની કૃપા હોય ત્યારે આમનો પ્રેમ પ્રગટ થાય છે, સ્નેહ પ્રગટ થાય છે. પણ સ્નેહના અને પ્રેમના સંતોએ બસ જુદા જુદા ભેદ બતાવ્યા છે. સ્નેહ ક્યારે બંધાઈ જાય ને ક્યારે તૂટી જાય ને કઈ ખબર પડે નહીં. એક હીરાલાલ દે તો સ્નેહ બંધાઈ જાય, પાછું તૂટતો તો ક્યારે હીરાલાલ પિતા હોય એને ખબર હોય ભાઈ. આપણે નથી એમાં સમજતા.
પ્રેમમાં માણસને અર્પણ કરવાનું હોય છે, જ્યારે સ્નેહમાં માણસને મેળવવાનું હોય છે. બસ આ સરળ વ્યાખ્યા સંતોએ બતાવી છે. પ્રેમ આપવાનું જ કામ કરે છે. રામચરિત્ર માનસમાં એની તુલસીદાસજીએ વ્યાખ્યા બતાવી છે કે સરળ પ્રેમ કોને કહેવાય, સિદ્ધાંત પ્રેમ કોને કહેવાય. જો મિત્ર દુઃખ ન હોય શુદ્ધ પ્રેમનું પ્રતીક મર્યાદા પુરુષોત્તમ પરમાત્મા રામજી છે. અખંડ પ્રેમનું સ્વરૂપ છે, અખંડ મર્યાદાનું સ્વરૂપ છે. જેમની આજે જન્મ જયંતિ સમસ્ત ભારત દેશમાં આજ આનંદથી લોકો મનાવી રહ્યા છે. પરમાત્માનું પ્રાગટ્ય શા માટે? આ માટે સંતો જવાબ આપે છે, જબ જબ હોય ધર્મ કે હાનિ, બાઢે અસુર અધમ અભિમાની, સિદ્ધહી વિપ્રધયનું સુર ધરની કરહી અનીતિ, જાહી ન બરની તબ તબ હરિ ધરેવું વિવિધ શરીરા, ઓ તો હરહી કૃપા નિધિ સજ્જન કી પીડા. સાધુ સંત અતિથિ અવ્યાગતના દુઃખ ટાળવા માટે પરમાત્મા યુગે યુગે અવતાર ધારણ કરે છે. આ મર્યાદાનું સ્વરૂપ, પ્રેમનું સ્વરૂપ, એમાં ફેર પડતો નથી. આપણે તો ક્યારે સ્નેહ બાંધી લઈને ક્યારે તાગડા તોડી નાખીએ ને કઈ ખબર પડે નહીં ભાઈ. એક્સપ્રેસ જેવી ઝડપ આપણી ભાઈ પ્રેમ બાંધવામાં. પરમાત્મા એનું બસ દર્શન કરાવ્યું છે રામાયણમાં. આને પ્રેમ કહેવાય. સુગ્રીવને પરમાત્માએ મદદ કરી, કિષ્કિંધાનો રાજા બનાવી દીધો. ભગવત કાર્ય ભૂલી ગયો છે. આ જીવ છે ને વિષયી જીવ છે. સંતોના પરમાત્માના ઉપકાર ભૂલે એને જીવ કહેવાય છે ભાઈ. ઈશ્વર અંશ જીવ અવિનાશી. એક ચેતનનો તણખો અલગ પડ્યો છે, પણ બસ એટલી બધી માયામાં એની લગ્ની છે. સંતોનો પરમાત્માનો આદેશ છે ને કાયમને માટે આ જીવ ભૂલી જાય છે, એટલે એને વિષયી જીવ કહેવાય છે. પરમાત્માએ અનુગ્રહ કરીને એને કિષ્કિંધાનો રાજા બનાવી દીધો, કારણ કે સુગ્રીવ એક વિષયી પાત્ર હતું આખા રામચરિત્ર માનસનું. કોઈ એની સાધના નહોતી, કોઈ એના જીવનમાં સિદ્ધાંત નહોતો. બસ આખા દિવસ ને રાત વિલાસમાં જીવન ગાળવું આ સુગ્રીવ. બસ ગ્રીવ ને ઈચ્છા કહેવાય છે. અતિશય જેને ઈચ્છા જ ભોગવવાની વાંછના છે. છતાંય પરમાત્માએ કીધું, હનુમાનજીએ બ્રહ્મચારીએ મૈત્રી કરાવી છે, સુગ્રીવ હું તારા માથે અનુગ્રહ કરું છું. શુદ્ધ પ્રેમનું પ્રતીક પરમાત્મા રામજીએ સુગ્રીવને રાજગાદી માથે બેસાડ્યો, કારણ કે એક પરમાત્માએ નિર્ણય કરી લીધો હતો, જગતને મારે બતાવવું છે પ્રેમ કોને કહેવાય. દેત લેત મન શંકન ધરહી. કોઈ સજ્જન માણસ એમ પૂછે, પ્રથમ દેત પ્રયોગ શા માટે તુલસીદાસજી મહારાજ કરે છે? મિત્ર હોય તો લેવાનું કામ કરે, પણ તુલસીદાસજી એમ ના પાડે છે કે ભાઈ સજ્જન મિત્રનું કામ છે, લેવાનું નથી, એ તો દેવાનું જ કામ છે. લેત દેત મન શંકન ધરહી. પણ એને બદલે તુલસીદાસજીએ પ્રયોગ કર્યો છે, દેત લેત મન શંકન ધરહી. સ્નેહ લેવાનું કામ કરે છે, બાકી પ્રેમ તો આપવાનું જ કામ કરે છે. એટલા માટે આ પ્રેમ અખંડ છે ભાઈ. સ્નેહમાં માણસ ભાન ભૂલે છે, જ્યારે પ્રેમમાં મનુષ્ય સ્થિર થઈ જાય છે. આ સંતો દ્વારા પ્રેમ આપણને પ્રગટ થાય છે. નલ રાજા અતિશય ભાઈને માથે પ્રેમ વરસાવી રહ્યો છે.
પણ આ માયાવી પ્રેમનો એક દિવસ જગતમાં અંત આવી જાય છે. એનું છેવટ ત્રીજા અંકમાં આપણને દર્શન કરાવશે. ઘોડામાં સવાર થઈ એક દિવસ નળરાજા મરઘિયા કરવા માટે જાય છે. બે ચાર મિત્રોને સાથે લીધા. પુષ્કર ને કે છે કે ભાઈ હું હમણાં જાઉં છું ને ક્યારે આવું એની કઈ ખબર નહીં, તું બરાબર રાજની લગામ સંભાળજે, આપણે છત્રપતિના પુત્રો છીએ, પ્રજાનું દુઃખ ન પડવું જોઈએ. પુષ્કર પ્રણામ કરે છે કે મોટા ભાઈ વેલાસર પધારજો. મરઘિયા કરવા માટે નળરાજા જાય છે. એક સુંદર સરોવર એમની નજરમાં આવ્યું. મિત્રોને કે છે કે ભાઈ પરિશ્રમ ખૂબ લાગ્યો, શિકાર તો ક્યાંય મળ્યો નથી, સ્નાન કરીએ થાક ઓછો થાય. ઝાડના થડની સાથે ઘોડા બાંધ્યા. નળરાજાએ વસ્ત્રો ઉતારી સરોવરમાં સ્નાન કરવા માટે ઉતર્યા. આ જીવ કેવો માયાનો બંધનકારી બને છે એનો એક ખ્યાલ પછી હવે તુલસીદાસજી આપણને રામચરિત્રમાં ઘણી વખત બતાવ્યો છે. નળરાજાની નજરે Thank you.
સ્નાન કરવા જાય તરત દોડી હંસને પકડી લીધો. હંસ હંસણીનું એક સુંદર જોડું સ્વામી પકડાઈ ગયો એમ માને હંસણી કે છે કે હમણાં આ પાપી મને પણ પકડી લેશે. ઘર રાત કરતી હંસણી આકાશ માર્ગે ઉડી ગઈ. સ્વામીનું વારે વારે દર્શન કરતી જાય છે. એક રાજા સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યો અને અમારી આ સુંદર જોડી હંસની કે છે આજ વખોડી દીધી. જાતા જાતા હંસણી કે છે સ્વામી મને ક્યારે મળશો? કે આજ પંખીની ભાષામાં હંસ એમ કે છે કે એટલી પણ તને ધીરજ ન રહી. આજ તારા સ્વામી બંદીવાન થઈ ગયા છતાંય તું મારો ત્યાગ કરીને જાય છે. બીજું તો તને કઈ કહેતો નથી પણ મારા પ્રેમના તો તારે થોડો ખ્યાલ રાખવો. તો હંસણી સુંદર હંસ જવાબ આપે છે. નળરાજા વિચાર કરે છે કે હું માનતો તો કે અત્યાર સુધી આ પંખી છે ને બોલતા આવડતું નથી. કંચન મઢી એની કાયા હીરા માણેક ની જાણે આજ માળા પહેરીને હંસ નળરાજાની સાથે વાત કરતો હોય. સુંદર પક્ષી આવું મેં અત્યાર સુધી મારી નજરમાં જોયું નથી. આ તો હું રાજ કચેરીનો રહેવા વાળો આદમી પંખી બંદીવાન બન્યું. હંસણી હાલી નીકળી છે એનો વિયોગ છે. કરુણા ભર્યા સ્વરમાં હંસ નળરાજાને કે છે કરે ભાઈ તું મને એક વાર છૂટો મૂકી દે. હું વચન તને આપું છું કે હું જરૂર તારા રાજમહેલમાં આવીને તું જે મને આજ્ઞા કરીશ એ પ્રમાણે હું જીવન વિતાવીશ. પણ એક વાર મારી હંસણીને મને મળવા જવા દે. નળરાજા કે છે તને જવા દે પણ જો બોલ્યો ન હોત તો. આ તારી મધુર બોલી જોઈ, તારી સ્મિત ભાષા જોઈને મને એમ થાય છે કે બસ તને તો મારા હૈયાના હાર બનાવીને મારે કાયમ મારી પાસે જ રાખવો છે. હંસ કે છે પણ કોઈ હિસાબે તું કહે હું તારું કામ કરી દઉં. માણસને વિષય તરફ એકદમ વધારે નજર જાય છે. હંસે યુક્તિ કરી કારણ કે આ જમાનો જ યુક્તિનો છે. ભીમકની બાળા રૂપ અપશરાયલ બેલી નારી અપશરાય અરમાન ભરેલી પણ હજી છે બાલ કુંવારી નવખંડમાં નથી મેં નિહાળી એક વાર
જાય આપો. પરણાવું તને દમયંતી નારી, પરણાવું તને એકવાર ભાઈ મન મૂકી દે. નિર્ણય કર્યો કે હવે કઈક યુક્તિ રચવા દે. યુક્તિ વિના જગત બરાબર સીધું હાલતું નથી. ગરજહી અર્જુન હિજ ભયો એક ગરજહી ગોવિંદ ધૈન ચરાયો, ગરજહી દ્રૌપદી દાસી બની તો ગરજહી ભીમ રસોઈ પકાયો. बड़ी गरज है सब लोगन में, गरज बिना कोई आवे न जावे, कवि गंग कहे सुनो दिल्ली पति हो तो गरज ही बीबी गुलाम से जावे. एक मारे વાત તને ભાઈ કરવાની છે નળ રાજા, તે ભલે મને પકડી લીધો ને બહુ મને અફસોસ નથી. તારા રાજમહેલમાં મને લઈ જાય, પિંજરામાં પુરુષ અથવા મારો ખોરાક કરીશ, એની પણ મને બહુ ચિંતા નથી, પણ એક મારા હાથથી પરમાર્થનું મારે કામ કરવું છે. તું નૈષદપતિ નળ પુણ્ય શ્લોક તરીકે તારી ગણતરી થાય છે. તું પરણેલો છો કે અપરણિત છો? પંખીને જવાબ આપે છે નળ રાજા, હું તો હજી અપરણિત છું. વિદર્ભ દેશના ભીમક મહારાજની એક સુંદર પુત્રી નામ છે એનું દમયંતી. રૂપની ખાણ બ્રહ્માએ સમય લઈને દમયંતીને ઘડીશ. દમયંતીને ઘડતા ઘડતા જેટલું રૂપ વધ્યું એનો એક ગોળાકાર ચક્કર બનાવીને આકાશમાં ફેંકી દીધું. ભાઈ એનો ચંદ્ર છે આ. નળ રાજા કે છે એક રૂપ વધ્યું ને એમાંથી આ ચંદ્ર પ્રગટ થયો તો પછી ખરેખર દમયંતી કેવી છે. બાપુ એ તો ત્યાં મેળવી જાણે ત્યારે તને ખબર પડે, અને મારાથી બને એટલે હું તને મદદ કરું. માણસને લાલચ બુરી વસ્તુ છે. હંસ તું મને વચન આપ કે હું દમયંતી નો તને મેળાપ કરાવી આપું. સૂર્યની સાક્ષી નળ રાજા હું તને વચન આપું છું કે હું તને જરૂર દમયંતી મેળવી આપીશ. એક કિંમત વચનની એક પંખીને કેટલી હતી. ઇતિહાસ ઉપર આપ નજર માંડો ત્યારે ખ્યાલ આવે કે જગતમાં વચનની ઉપર કેટલું સહન કરવું પડતું હતું. એક વચન કાજ હરિશ્ચંદ્રે પર ઘર પરઠ્યો પાણી, એક વચન કાજ શ્રી કૃષ્ણે કુબજા હાણી, એક વચન કાજ હરે હળાહળ પીધો, એક વચન કાજ દેવવર દૈત્ય લીધો, એક વચન કાજ નળ વસ્ત્ર વિનાનો થઈ વન વન ભયમો, એક વચન કાજ તોય રામ લખન સિયા નીચે દેહ દયમો. કવિ શામળ સાચું કહે જેનું વચન ગયું એનું શું રહ્યું, પ્રાણ જાય પિંજર થી પછી મળદા સિવાય બાકી એમાં શું. આ ત્રેતા યુગમાં વચનની કથા આવે છે. કાશીની બજારમાં હરિચંદ્ર મહારાજાએ પત્ની પુત્ર પોતે વેચાઈ ગયા. કાશીના મસાણના રખવાળા કરવા માટે અયોધ્યાના સમ્રાટે નોકરી સ્વીકારી. શાકભાજીની હરરાજી થાય એમ તારામતીને વેચી નાખી. એકનો એક દીકરો 7 વર્ષનો રોહિત માળીને ઘેર વેચ્યો. વિશ્વામિત્ર મહારાજ કહે છે કે અયોધ્યાના સમ્રાટ સૂર્યવંશને તે કલંક લગાડવાનું કામ કર્યું. તું ડોમનો દાસ બન્યો, તને શરમ નથી આવતી? બાપુ એક વાર નહીં પણ 1000 વાર વેચાઉં, પણ મેં સંતને એક ઋષિને વચન આપ્યું છે, વચન મારાથી વ્યર્થ નહીં જાય. આવી એક વાર તારાને વેચી નથી, પણ ખરેખર જો હું એના સ્વામી તરીકે 1000 વાર એનો પતિ બનું તો 1000 વખત હું મારી પત્નીને વેચું. બાકી મારું વચન અયોધ્યાના સૂર્યવંશીનું ન જવું જોઈએ. આ વચનની કિંમત હતી. વચન તો અત્યારે મહારાજા આપતા એમ આપણે ક્યાં ભાઈ ના પાડીએ છીએ વચન આપવાની. ઘણા તો નિંદરમાં આવતી બેઠા બેઠા. મુંજાઓમાં કઈ કામ હોય તો કેજો. હાથ પેટીનો આપણો સંબંધ છે ને વચન પાળવાનું ટાણું આવે તેથી કાફરના અવતાર કાળવાન કાંઠે મજા કરતા હોય. આ વચનની કિંમત આપણા સંતોએ બતાવી છે કે એક વચન ખાતર શેઠ સગારસાન સંગાવતીએ પોતાના પુત્રનું માથું ખાંડણિયામાં ખાંડીને સંતને જમાડ્યું. સંત મેં તમને વચન આપ્યું છે. આ વચનની કિંમત હતી. આ બીજ એકાદશી ને પૂનમ ઉજવાય છે ને જેને વચન પાળ્યા એની ઉજવાય છે. બાકી અમાસની યાદીમાં આપણું નામ નથી આવે. ચરિત્ર ઉજળા બહુ ભાઈ આપણા.
વચન આપ્યું આજ હંસે પંખી બરાબર પાળજે. ખરેખર આજ ભગવાન સૂર્યના સોગંદ ખાય નળ તને કહું છું કે દમયંતી નો હું તને મેળાપ કરીશ. પંખીનું તને વચન છે. એક પંખી વચન પાળે છે ને આપણે વચન આપવાનું જ કામ કરી છે. પાળવાનું ટાણું આવે કે મારો ભાઈ પાળતો હોય બધા, હું તો વચન આપવાનું જ ખાલી કામ કરું છું. ભક્તિ સાહિત્યમાં માતા ગંગા સતી વર્ણન કરે છે, વચન વિવેકી હોય નર નારી બ્રહ્માદિક લાગે એને ભાઈ ભાઈ. જેને વચન જાણ્યું એને આખું જગ જાણ્યું, એને કરવું પડે નહીં કાંઈ. એક લાચારીની મનોદશા, થોડીક સ્વાર્થ વૃત્તિ થઈ, થોડોક મનોભાવ જાગ્યો એટલે નળ રાજાએ પંખીને છૂટો મૂક્યો. પેલું ગરીબ માણસ હતો ને સવારના પોરમાં તાજુ બકાલું શેઠના થડામાંથી મૂક્યું. સિમ્પલ આજ અત્યારના પોરમાં બસ બાપુ એમ ઈચ્છા થઈ ગઈ કે આજ શેઠ ભગવાનનું રૂપ કહેવાય. તાજું બકાલું ઉતરું, મંદિર બંધ હતું, દુકાને આવ્યો છું. શેઠ ચાલાક હતો. મંદિર છે એ માણસનું અગ્રસ્થાન હોવું જોઈએ. મંદિર કરતા દુકાનની કિંમત કઈ હોય જ નહીં વધારે. પણ આ મંદિરને બદલે મારી પાસે આવ્યો, આમાં કઈક ભેદ છે. તાજી ભીંડાની સિંગુન થડામાંથી મૂકીને હાલતો થઈ ગયો. ભલા કઈક બે ચા પાણી ના કઈ નહીં, બસ શેઠાણી આવ્યા કાંક દિવસ સુધરી ગયો કે આવું બકાલું કોઈ દિવસ સુધી મળ્યું નથી. શેઠે માથું અદર કરીને કીધું કે આપણે દુકાન માંડી તે દીની દાળ નથી ખપી ફોતરા વાળી, અડદની લઈ લે વાટકો ભરી. શેઠાણી કે છે જો અત્યારે ને અત્યારે આને હુમલો આવે ને ગુજરી જાય તો આ ભીંડાનું શાક તો નહીં રહેતે ખાવ કે. આ ભાગ્યો કોઈ દિવસ ની રાતે મને ખાવા જ ન દીધું. કેટલું સરસ બકાલું આવ્યું છે ને દાળ બનાવવાનું કે છે. ધણીની આજ્ઞા એટલે શું કરે બિચારી, દાળ લઈને ઓરી દીધી. વળી પાછી બારણે આવીને ઉભી રહી. જૂના જમાનામાં દુકાન ને ઘર બધું એક સાથે. કઈ દયા થાય જો બકાલાની હા પાડે તો. શેઠાણી ને પગ મૂકો ને પેલો મજૂર જે બકાલું મૂકી ગયો તરત પાછો આવ્યો. આમ તો આવ્યો તો ઈ ટાઈમે જ મારે તમને કેવું પણ ભૂલ થઈ ગઈ હતી ઉતાવળમાં. ગઈ રાત આખી રાત રેમો તો પણ કઈ હરખું નથી આવ્યું. જરાક 500 રૂપિયા આપજો, પાછું જીતે એટલે કાલ દઈ જાય. શેઠ કે આ નથી સુધાર્યો પિંડો હજી, તારો એમને લઈ જા ભાઈ, મને ખબર હતી. હલકા જન હલકા રીએ લીએ પલકમાં લાજ, માકડ ભરી સમાજમાં ઉતરાવે છે પાક. સ્વાર્થ વૃત્તિથી માણસ વશ થાય ને પછી ભાન ભૂલી જાય. નળરાજાએ હંસને છોડ્યો છે. હંસે વચન આપ્યું છે કે હું તને જરૂર વાલા
દિવસ એટલે પ્રેમના દિવસ વિતાવીને હંસ પોતાના કુટુંબની સાથે થોડોક સમય આનંદથી ગાળે. પોતાની અર્ધાંગના હંસણીને કહે છે કે મેં નળ રાજાનું વચન આપ્યું છું, મને એને પકડી લીધો. છૂટવાન માટે દમયંતીના રૂપનું મેં વર્ણન કર્યું અને પછી મારાથી વચન અપાણું છે. સ્ત્રી આજ હું નળ રાજાની સેવા કરવા માટે જાઉં છું, ક્યારે પાછું આવો એને કઈ ખબર પડે નહીં. દમયંતી નળને પરણે એવા ઈશ્વર યોગ ઉભા કરે તો ભલે સારી વાત છે, નકરા નર ક્યારે રૂઠે ને ક્યારે મારો ખોરાક કરી જાય ને કઈ ખબર પડે નહીં. ભલા ભવ લગી નવી સરે ઓલા નગણા ચડે નહીં સંગ. કાળીઉન બીજા કમાણ એને લાગે ન બીજો રંગ. અશ્રુભીની આંખે હંસના પરિવારે હંસને રજા આપી છે. સ્વામી વહેલા વહેલા આવજો, પરમાર્થનું કામ કરવા જાવ છો એટલે અમને વિશ્વાસ છે કે તમે જરૂર વહેલા મળશો. અમને વિદર્ભના રાજમહેલના આજ કાંગરાના માથે જઈને હંસ બેઠો. ભીમક રાજાનો રાજમહેલ દમયંતી માટે એક અલાયદો સ્વતંત્ર બંગલો, વિશાળ ઉદ્યાન, સુંદર ફૂલવાડી, અનેક પ્રકારના નાવાના હોજની ત્યાં સગવડ, કેસર, કસ્તુરી, અબીલ, અરજાગા, સુગંધી દ્રવ્યોથી દમયંતી સાહેલીઓની સાથે જ્યાં મર્દન માલિશ કરતી હોય. દેવાંગના જેવું સતી દમયંતીનું રૂપ, સ્નાન કરી જગદંબા પાર્વતીની પૂજા કરી દમયંતી જયારે પોતાના આવાસમાં રાજમહેલમાં આવે ને ત્યારે રાજમહેલને કાંગરે બેઠો બેઠો આજ હંસ નળ રાજાના એટલા મધુર ભાષાથી વખાણ કરી રહ્યો છે. નર રે જોયા રે
આજ વચન પાળવા માટે વિદર્ભના રાજમહેલમાં દમયંતીના રાજમહેલને કાંગરે જઈ અને મધુર ભાષાથી દમયંતીને ગમી જાય એવી એક સુંદર વાર્તા દમયંતીની હાજરીમાં શરૂ કરી. સાહેલીઓને પૂછે છે દમયંતી, બેન આ કેવું મધુર પંખી બોલી રહ્યું છે? બેન તમે તો રાજકુંવરી છો, તમને આ પંખીનો પરિચય ન હોય, પણ માનસવાસી આ રાજહંસ કહેવાય. ભગવાન શિવજીની પાસે રાત ને દિવસ રહેનારા શિવજી એક દિવસ ખુશી થઈને બ્રહ્માજીને એકની ભેટ આપીને એકને પોતાની પાસે રાખ્યું છે. દિવસોના દિવસો વીતી જાય તો જેનો બીજો કોઈ દિવસ ખોરાક નથી, માત્ર જેથી સાચા મોતી મળે તેથી જ ખાય છે. બેન આ કેવી ભાષા વાપરી રહ્યો છે? કોઈ પુરુષના વખાણ કરી રહ્યો છે. હવે આ પુરુષ કોણ છે? બેન તો પછી તમે ધીરજ દઈને કાન રાખીને સાંભળો. પંખી આજ ભાષા બોલે છે. નળ જોયા, નવખંડના માણસોને મેં જોયા, પણ કોઈ દિવસ નળ રાજાની તોલે કોઈ ના આવ્યો ભાઈ. રૂપ ગુણથી ભરેલો, સાક્ષાત જાણે કામદેવ અવતાર ધારણ કરીને આવ્યો હોય એવો રૂડો રળિયામણો, હાથમાં હથિયાર ધારણ કરે ત્યારે તો સાક્ષાત યમરાજા જેવો, બ્રાહ્મણ સંતની સેવા કરતો હોય ત્યારે સાક્ષાત એક શ્રદ્ધાની મૂર્તિ જેવો. દમયંતી કે છે કે બેન આપ તો મારી સાહેલી છો, મારી દાસી છો, મારા અંતરની વાત એક તમને કહેવાની. પંખીને હું તો ન પકડી શકું, પણ ગમે તેમ કરીને જાળ ઉભી કરીને આ પંખીને પકડી લ્યો. આ પંખીને મારે અહીંથી જવા દેવું નથી. હંસ આ ઠેકાણેથી આ ઠેકાણેથી બદલી બદલીને ઉડ્યા કરે છે, પણ કે છે કે હવે નળનું કામ કરવા માટે પકડાણા વગર છૂટક્યો નથી. દાસી અવળી સવળી દોડતી જાય છે, છેવટ દમયંતીને એમ થાય છે કે હવે મને પ્રયોગ કરવા દે. હંસ નીચો આવી નળના વખાણ કરે, દમયંતી હાથ લંબાવીને હંસને પકડી લીધો. સુંદર મજાની પાંખ, સૂર્ય જેવું જેનું પવિત્ર રૂપ. ભાઈ તું કયા પુરુષના વખાણ કરી રહ્યો છો? દમયંતી હંસને પૂછે છે. બેન તમે તો વિદર્ભની રાજકુમારી છો. બ્રહ્માને એક દિવસ સમય મળ્યો, તે દિવસ નળનું સર્જન કર્યું. નળના સર્જન પછી થોડીક તેજની કળા વધી, બસ એક ગોળાકાર એનું ચક્ર બનાવ્યું, આકાશમાં ફેંકી દીધું. આ નળના રૂપમાંથી જેટલું તેજ વધ્યું તો એનો આ સૂર્ય પ્રગટ્યું. વાત કરવી તો વાતને બનાવતા આવડવી જોઈએ. હંસ કે છે હું પંખી છું, પણ ભગવાન બ્રહ્માનું વાહન છું. નળના તેજમાંથી જેટલું બાકી વધ્યું એટલું જ કે છે આ સૂર્યનું સ્વરૂપ છે. ભાઈ એક કામ ન કરો, આ નળનું મારે દર્શન કરવું છે. કોઈ પણ પ્રકારે ગમે તે હિસાબે ગમે તે મુશ્કેલી મને નળનું દર્શન કરાવો. અરે બેન ક્યાં નળ ને ક્યાં તું? તું વિદર્ભની રાજકન્યા અને નૈષદપતિ. નળ તો આ દેશનો સમ્રાટ રાજકુમાર. પિતા એને રાજ સોંપી અને સ્વર્ગવાસ પામ્યા છે. પુષ્કર સહિત પોતાના ભાઈની સાથે નૈષદમાં રહે છે. મોટા મોટા અમીર ઉમરાવની તો ત્યાં ચોકી લાગે છે. નળને મળવું હોય તો મહિનાના મહિના વીતી જાય છે. ઋષિ મુનિઓ બ્રાહ્મણોની સેવા કરવા માટે જયારે નળ બહાર નીકળે ત્યારે લોકો એને ફરિયાદ કરી શકે, ત્યાં સુધી નળને કોઈ મળી શકતું નથી. દમયંતી કે છે પણ એ પરણિત છે કે અપરણિત? કે બેન આ વાત સાચી છે. આ પ્રશ્ન તમે કર્યો છે એ મુદ્દાનો છે. નળ હજી અપરણિત છે ને પરણવાની ઈચ્છા થાય છે. એક રીતે નળ તારા દેશમાં આવે જો તારા પિતા એને સ્વયંવરનું આમંત્રણ મોકલે તો. દમયંતી કે છે તો પછી આ બધી યોજના મારે જ કરવી જોઈએ. મારા પિતાએ મારું એ વિચાર તો નક્કી કર્યું છે કોઈ સુંદર રાજકુમારને પરણાવવી છે, પણ
દેશ દેશના રાજકુમારને બોલાવે ને કદાચ જો નળને ન બોલાવે તો આજ મારો મન ધારો પુરુષ મને ન મળે. માતા પિતાની બ્રાહ્મણની આજ્ઞાથી કદાચ બીજા વરને મારે વરવું પડે. નૈષદપતિ નળનું પૂરું વર્ણન કરીને હંસે એને ખાતરી આપી કે જો તારે નળને વરવાની ઈચ્છા હોય તો બેન તું મારી માજણી બેન છો. નળ રાજા સાથે તારા લગ્ન થાય તે દિવસ હું તને ભેટ આપીશ, પણ તું વચનથી બંધાઈ જા કે હું નળને વરીશ. સૂર્યની શાખે નહીં તો મરશું. વિરહંસ મારો અંતરનો આ વિલાપ, વિરહંસ મારો જગમાં બંધુ બાપ, એ નળ વિનાલા પુરુષ દમયંતીને માનું બંધુ બાપ રે માનું. દમયંતી આજ નળને કોલ આપે છે કે મારે નળને વરવું છે. વીરા તું મારી અને નળ રાજાની મુલાકાત કરાવી દે.
મારા પિતાજી હમણાં સ્વયંવર રચે છે, એમાં નળ રાજાનું સ્થાન હોવું જોઈએ, બધી ગોઠવણ હું કરી આપીશ. હંસ કે છે કદાચ તું કાળા માથાના માનવી તમે ક્યારે બોલીને બદલી જાવ એની મને ખબર નહીં. કે તમે મળવાની વાત કરો છો, વરવાની વાત કરો છો, પણ તમારા જીવનમાં કઈ પ્રતિજ્ઞા નથી. અમે દેવ વાહન કહેવાઈએ, અમે પ્રતિજ્ઞા વિના માનતા નથી. હંસ કે છે જેટલું કામ કરવું એટલું પાકું જ કરવું, વળી પાછો પસ્તાવો નથી. સજ્જન માણસનું કામ એવું કે એમાં કોઈ ભૂલ ન કાઢી શકે. ડાયો માણસ હતો, બજારમાં દવા લેવા માટે મોકલ્યો. ગામમાં જેને માટે દવા લેવા ગયો તો ભાઈની તબિયત એટલી દાદાની આમ ગંભીર. દવા તો લીધી પણ થોડીક વાર વળી બજારમાં બેઠો કે જાઉં, કઈ ઉતાવળ નથી. 2-4 કલાકે પાછો ઘેર આવ્યો. નહીં માણસો બસ વરસાદની જેમ રાહ જોઈ નીકળ્યા. ભલા તને દવા લેવા મોકલ્યો તો અત્યારે ને અત્યારે ઇન્જેક્શન ની જરૂર છે, દાદા નથી પછી સુધી આવે એમ છે, તું ક્યાં બેઠો હતો? આમ તો તમે દવાનું કીધું હતું એટલે દવા તો વેલી મેળવી લીધી હતી. કાપડ વાળા નાળિયેર વાળા મોડા પીડ્યા થતા. આવે તો આવું ને કે છે દવાના કામ માટે ગયો તો નાળિયેર માટે, પછી બધું હારે જ કામ હતું. કે નળ રાજા પાસે આજ હંસ વચન બોલ્યો તો ના દમયંતી ની પાસે ફરી વખત બોલે છે, પ્રતિજ્ઞા કરતો દમયંતી હું માનું. ત્યારે આજ દમયંતી કે છે સૂર્યની સાક્ષીએ નળ સિવાયના પુરુષ મારે હંસ બંધુ બાપ છે. આજ હંસ પ્રતિજ્ઞા કરે છે જો તને નળની જોડી ન મેળવી દઉં મને મારા સદગુરુદેવ ના સોગંદ છે કે હવે ત્રીજા બોલ મારો છે. હંસ માધ્યમ બને છે, દમયંતી પાસે પ્રતિજ્ઞા કરાવે છે. સુંદર ચર્ચા હાલે છે. આજ સુદેવ નામના બ્રાહ્મણ ને આજ દમયંતીએ લગ્ન પત્રિકા તૈયાર કરી આપી. વીરા નજીકના સમયમાં મારો સ્વયંવર રચાય છે. દેશ દેશના રાજકુમાર ને મારા પિતા ભીમક રાજાએ બોલાવ્યા છે, પણ નળ રાજાને નહીં બોલાવે. આ પત્રિકા તારે છાની રીતે નળ રાજાને અર્પણ કરવાની. લગ્ન પત્રિકા તૈયાર કરાવીને હંસ ઉડ્યો. નળના રાજ દરબારમાં આવ્યો. વીરા અમુક સમયે તારું જરૂર કામ થવાનું છે. આજ નળ તું વિશ્વાસ રાખજે, હું દેવનું વાહન છું. માણસ બોલ્યા બદલે પણ દેવ વાહન હંસ કોઈ દિવસ બોલેલા નહીં બદલે. અમારી પ્રતિજ્ઞા ખાતર અમે દેહને ફના કરી દઈએ છીએ, પણ વચનમાંથી પાછા પડતા નથી. થોડાક દિવસમાં એક બ્રાહ્મણ આવીને જો તમને લગ્ન પત્રિકા આપે, દમયંતી તમને બોલાવે, પછી સ્વયંવર મંડપમાં તમારે જવાનું. કેમ વરવું હોય તો બધું તમને પુરુષને ખબર પડે. અમે તો પંખીની જાત છે ભાઈ, તમારો મેળ બેસાડી દીધો. ઘણા એવા નથી હકપણિયા માણસો થતા, 2-4 હકપણ તોડે જોડે નિરાય થયા. કામ જ બીજું નહીં ભાઈ.
રાજાએ જા જા કીધા સન્માન ભીમક રાજાની કુંવારી કન્યા એનું દેવાય છે લગ્ન મંડપ શોભાવા સુદેવ આવ્યો ખબર લાવ્યો સુદેવ આવ્યો ને ખબર લગ્ન પત્રિકા વાંચી નળરાજાને અતિશય આનંદ થયો. પંખી બોલ્યું, પ્રમાણ પાડ્યું. વિદર્ભના રાજા ભીમક રાજા દેશના રાજકુમાર આવે, પણ ખરેખર ભીમક રાજાએ મને બોલાવવો જોઈએ, પણ એક પંખી આજ મને દમયંતીના વખાણ સંભળાવ્યા, એનું રૂપનું વર્ણન કર્યું. ભીમક મને ન બોલાવે તો હરકત નહીં, પણ દમયંતીના પ્રેમ ખાતર મારે આજ એના સ્વયંવર મંડપમાં જવું જોઈએ. નળરાજા અતિશય આનંદ મનાવે. નારદજીને એમ થયું કે હમણાં કઈ મગજ બરાબર કામ નથી કરતું. થોડુંક હાસ્ય વિનોદ હોય તો જ નારદજીને મજા આવે. હાસ્ય વિના એને કોઈ દિવસ ચેન પડે નહીં. સ્વર્ગના દેવતાઓની પાસે જઈ નારદજી મહારાજ કે છે, કેમ શોકાતુર બેઠા છો? કોઈ ગુજરી ગયું સમાજમાં? દેવતા કે છે, બાપુ અમે તો અમર કહેવાય, અમારા સ્વર્ગમાં કોઈને ગુજરવાની વાત ન હોય, તો બધું મૃત્યુલોક ને મુબારક કર્યું છે. તો પછી આનંદ મનાવો ને. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, કુબેર આ ચારેય ને બેઠા કર્યા. તમને કઈ ખબર છે કે ના? હમણાં ભીમક રાજા સ્વયંવર મંડપ રચે. મેં એમ સાંભળ્યું હતું કે દમયંતી તમને વરવાન માટે ખુશી થઈ છે, પણ એમાં કોઈ માણસે નક્કી કરી દીધું કે તો નળને વરવાની છે. જહાં સંપ તહાં કુસુંબ કરાવું, બ્રહ્મપુત્ર મેં નારદ કહાવું. અટાણે ઘણા એવા નારદ નથી હોતા કે ભાઈ નિરાતે જો રોટલો ભેળા બેહીને ખાતા હોય કે છે નોખા પડે એને મજા. એટલે પત્નીએ થાળી મૂકીને કે આ જમી લ્યો ને, આજ કેમ તમે હોગ્યું મોઢું રાખીને બેઠા છો? કે આજ નથી મારે જમવું. કેમ? 2-3 ઘરે રોજ કાયમ ને માટે મહાભારતના મંડાણ કરાવું છું, આજ ક્યાંય મારી વિદ્યા કામ નથી આવી, એટલે આજ મારો દિવસ બરાબર ઉગ્યો ન કહેવાય.
આ થાળી પાછી લઈ લે, આજ હું ખાવું એ હરામ નું ખાધું કહેવાય. તમે નાની નાની પ્રેમની ચબરખી ખાજો રે, કોરટ કાગળ મોટા.
વસુદેવની લગ્ન પત્રિકા નળરાજા સ્વીકાર કરે છે. બ્રાહ્મણનું યથોયોગ્ય સન્માન કર્યું નળરાજાએ. નળરાજા સુદેવને અનેક ગણી ભેટ આપીને કે છે કે ભાઈ મારા જરૂર માણસોની સાથે હું જરૂર આવીશ. નારદજી અહીં સ્વર્ગના બધા દેવતાઓને તૈયાર કર્યા. દમયંતી તમને ખૂબ યાદ કરતી હતી, પણ વચમાંથી કોઈ એક ત્રીજો જ માણસ જાગ્યો, કારણ કે લવાદીનો દુનિયામાં પાર નથી ભાઈ. એ તમારું દેવતાઓનું રહી ગયું, તરત વિચાર બદલી ગયો. હવે એ નળરાજાને પરણવાની છે. સ્વર્ગના દેવતાઓ કે છે કે બાપુ નળરાજા સ્વયંવરમાં ના આવે એવો કોઈક ઉપાય કરો ને કે છે. ઉપાય તો બધા મારી પાસે છે. ઉપાયનો જ ખજાનો એટલે નારદ કહેવાય ભાઈ. મારા ભેજામાં મેં બધા ઉપાય જ હંગરી રાખ્યા. તમે મને કોઈ પૂછો નહીં એટલે હું કરું કે છે. નારદજી કે છે કે હવે બસ કામ હળગાવાનું હતું એટલું શરૂ કરી દીધું, બાકી હવે તો હળગ્યા જ કરશે. સુદેવ રજા લઈને આજ વિદર્ભના રાજમહેલમાં આવ્યા. લગ્નના મંડપ તૈયાર થઈ ગયા. મણિ મંડપ શણગારાણા, સુંદર તોરણ બંધાણા. નર નારીઓ આજ અટારીમાં જોઈ રહી છે કે આજ આપણા મહારાજા ભીમકની પુત્રીનો સ્વયંવર મંડપ રચાવાનો. દેશ દેશના રાજકુમારો આજ લગ્ન મંડપમાં બિરાજમાન થવા માટે લાગ્યા. સ્વર્ગના દેવતાઓને એમ થયું કે આ આપણા ગમે એટલા સુંદર રૂપ હશે, પણ દમયંતી આજ પ્રતિજ્ઞા કરી છે કે નળ સિવાયના પુરુષ મારે બંધુ બાપ છે, આપણને નહીં વરે. તો એક કામ કરો, આ વરુણને દમયંતી નહીં ચાહે, ઇન્દ્રને નહીં ચાહે, અગ્નિને નહીં ચાહે, કુબેરને નહીં ચાહે, તો નળને જ નર કરીને બેઠીશ. બીજા બંધુ બાપ છે તો આપણે નળ થઈ જાય બધા. જા ખોટો ખોટો રામ બનૂંગા, ખોટો ખોટો રામ બનૂંગા, રામ મારી નજરે આવે રે, ખોટો ખોટો રામ બનૂંગા. રામ મારી નજરે આવે મંદોદરી, રામ મારી નજરે આવે. નકલી બનું મારું અહીં નહીં ચાલે. અહીં તો જ્યોતમાં જ્યોત મિલાવે. दगा नहीं किसी का सगा, जो करे सो खट्टा खावे. दगा नहीं किसी का सगा, करे सो खट्टा खावे. किया नहीं तो अब कर देखो, किया न हो तो कर देखो तुम. जन्म भर रो रो दुख पावे, नहीं दगा किसी का सगा.
सदा मैं करण का पड़ी के सुन मेरे बाबा गुरु बिन कोई नहीं सगा नहीं किसी का सगा राम बिन नहीं कोई किसी का कोई किसी का सगा राज दरबार अकड़े ठठ भराई गयो राजकुमारो सुंदर वस्त्रो सजी छड़ी पुकारता पुकारता माणसो આગળ આવે બધાય પોતપોતાનું સ્થાન લઈ લીધું નૈષધપુરમાં આજ વધારેમાં વધારે વકરો કે છે વાણંદ લોકો થયો અડધી અડધી કલાકે ક્ષૌ કર્મ કરાવે છે કદાચ કે છે કે મારા વાળના ઠૂઠા દેખાશે તો દમયંતી મને નહીં પરણે કે નૈષધપુરી આખું હેર કટિંગ સલૂન માં જ ફેરવાઈ ગયું નળ રાજાને બધાય પાછો પાડો બસ નળનો પરાજય કરો નૈષધપુર માંથી નળ રાજા બહાર ન નીકળવો જોઈએ દરવાજા બંધ કરી દો માયાવિયા માનવી એની અવિદ્યાનો નહીં પાન પોતાનું સુખ સાધવા બીજાના જીવનમાં મૂકે અંગાર જેના દિલમાં દયા નથી ઈ પરમેશ્વર ભૂલ ઘણી તારી કોણ તને કેનાર છે ઈશ્વરને કવિએ પ્રેમથી ઠપકો દીધો પ્રભુ આ સુંદર નયન દિયે બગુલા કો તો કોયલ કહે વિધિકારી જેને જરૂર નથી એને આપ્યું મૂર્ખ મૂર્ખ સબ કિયો હી રાજા તુમ પંડિત ફિરત ભિખારી ઉતો યહી તો કર્મન કી હૈ ગતિ ખીચો ખીચ રાજ દરબાર ભરાણો નૈષધપતિ નળ મનમાં નિર્ણય કર્યો ખરેખર દમયંતીના પ્રેમને ખાતર આજ મારે જવું જોઈએ સુદેવ આવી આજ નળ રાજાના વખાણ કીર્તિ દમયંતીની પાસે વર્ણન કર્યું બેન કેટલો બધો તો મને શિરપાવ આપ્યો ભેટ આપ્યો નળ જેવા રાજાની જો તું પત્ની થઈ જા જીવતર તારું